હુમલી કોળિયાક રોડ પર બની દુર્ઘટના। રમતા રમતા પાણીના ખાડામાં પડી જતા બે બાળકોના મોત, એકની હાલત ગંભીર। રાજ્યમાં નદી કેનાલના પાણીમાં ડૂબવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે હુમલી કોળિયાક રોડ પર આવેલ આડી સડક રોડ પરની એક કરુણ ઘટના સામે આવી છે, જેમાં હુમલી ગામના બે બાળકો રમતા રમતા પાણીના ખાડામાં પડી જતા બંને બાળકોના મોત નીપજ્યા હતા। સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર હુમલી કોળિયાક રોડ પર આવેલ આડી સડક રોડ ચોકડી પાસે પાણીના સંપ બનાવવાની કામગીરી ચાલુ છે, ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા વાલ્વ નાખવા માટે ખાડો ખોદવામાં આવ્યો હતો, જે ખાડામાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું। ત્યારે મૂળ હુમલી ગામના અને હાલ આડી સડક ચોકડી પર રહેતા દેવી પૂજક સમાજના બે પરિવારના 3 બાળકો અમિત કિરણભાઈ પટેલિયા ઉંમર વર્ષ 7, રોહિત નાનજીભાઈ પટેલિયા ઉંમર વર્ષ 5, આકાશ નાનજીભાઈ પટેલિયા ઉંમર વર્ષ 4 નામના 3 બાળકો રમતા રમતા પાણીના સંપ પાસેના પાણી ભરેલા ખાડામાં પડી જતા ડૂબી ગયા હતા। ત્યારે ઘટનાની જાણ કરાતા ઘોઘા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો તુરંત જ ત્યાં દોડી ગયા હતા અને 3 બાળકોને તાત્કાલિક પાણીના ખાડામાંથી બહાર કાઢી ઘોઘા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા। જોકે કમનસીબે અમિત પટેલિયા અને રોહિત પટેલિયાના ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા, જ્યારે આકાશ પટેલિયાને 108 મારફતે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। બાળકના મોતને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે। બિલ્ડર દ્વારા સાઇટ પર મસમોટા ખાડા કરવામાં આવતા ઘટના બની હોવાની વાત સામે આવી છે, ત્યારે બાળકના મોતથી પરિવાર પર આભ ફાટી પડ્યો હતો। અશ્વિન ગોહેલ, જી ન્યૂઝ, ભાવનગર। ये वीडियो पर्सनल यूज के लिए है और MTC ट्यूटोरियल्स के सब्सक्राइब